હેલો સ્ટુડન્ટ, નેક્સ્ટ આપણે ફર્સ્ટ યુનિટની અંદર એજન્સી રિલેટેડ ટુ ચાઇલ્ડ વેલફેરનો ટોપિક જોઈશું. ચાઇલ્ડ વેલફેરના માટે ઇન્ટરનેશનલી કે નેશનલી કઈ કઈ એજન્સી કામ કરી છે એના વિશે આમાં જોઈશું. ચાઇલ્ડ વેલફેર ઇન્ક્લુડ પ્રોવાઇડ્સ સર્વિસીસ ટુ સોશિયલી, ઇકોનોમિકલી, ફિઝિકલી ઓર મેન્ટલી હેન્ડીકેપ્ડ ચિલ્ડ્રન to provide preventive, promotive, development and rehabilitative care. ચાઇલ્ડ વેલફેરની અંદર સોશિયલી, ઇકોનોમિકલી, ફિઝિકલી અથવા તો મેન્ટલી હેન્ડીકેપ ચિલ્ડ્રન હોય એનો સમાવેશ થાય છે અને તેને પ્રિવેન્ટિવ, પ્રમોટિવ, ડેવલપમેન્ટલ અને રિહેબિલિટેટિવ કેર આપવામાં આવે છે. ચાઇલ્ડ વેલફેર એજન્સીઝ આર એન એડમિનિસ્ટ્રેટિવ યુનિટ રિસ્પોન્સિબલ ફોર સોશિયલ વર્ક કન્સલ્ટ વિથ વેલફેર એન્ડ વોકેશનલ ટ્રેનિંગ ઓફ ચિલ્ડ્રન. ચાઇલ્ડ વેલફેરની એજન્સી છે કોઈ એડમિનિસ્ટ્રેટિવ એટલે કે એમાં ચાઇલ્ડને એડમિટ કરવામાં આવે છે અને પછી તેને રિસ્પોન્સિબલ છે સોશિયલ વર્ક માટે અને એની જોડે ચાઇલ્ડનું વેલફેર અને વોકેશનલ ટ્રેનિંગ માટે પણ રિસ્પોન્સિબલ છે. ધીઝ આર નોન એઝ ચાઇલ્ડ વેલફેર એજન્સીઝ. આ બધી એજન્સીને ચાઇલ્ડ વેલફેર એજન્સી તરીકે ઓળખવામાં આવે છે. Child welfare agencies may be working at national agency, voluntary agency or international agency, involuntary agency. ચાઇલ્ડ વેલફેર એજન્સી છે એ જો વોલેન્ટરી પોતાની રીતના કામ કરતા હોય તો એ નેશનલ એજન્સી હોય અને ઇનવોલેન્ટરી એજન્સી એટલે કે ઇન્ટરનેશનલ એજન્સી. પછી છે નેશનલ અને ઇન્ટરનેશનલ એજન્સી કઈ કઈ છે. ફર્સ્ટ, નેશનલ એજન્સીઝ, વોલેન્ટરી હેલ્થ એજન્સીઝ, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, સેન્ટ્રલ સોશિયલ વેલફેર બોર્ડ, ઇન્ડિયન કાઉન્સિલિંગ ફોર ચાઇલ્ડ વેલફેર, ઓલ ઇન્ડિયા વુમન્સ કોન્ફરન્સ, ચાઇલ્ડ રિલીફ એન્ડ યુ ક્રાય, ટ્યુબરક્યુલોસિસ એસોસિએશન ઓફ ઇન્ડિયા, ભારત સેવક સમાજ, હિન્દુ કુષ્ઠ નિવારણ સંઘ, કસ્તુરબા મેમોરિયલ ટ્રસ્ટ, ઓલ ઇન્ડિયા બ્લાઇન્ડ રિલીફ સોસાયટી, ફેમિલી પ્લાનિંગ એસોસિએટેડ ઓફ ઇન્ડિયા, સેન્ટ જોન એમ્બ્યુલન્સીસ એસોસિએશન. આ બધી નેશનલ એજન્સી કે ઇન્ડિયા લેવલે કામ કરે છે. પછી છે ઇન્ટરનેશનલ એજન્સીઝ, ઇનવોલેન્ટરી હેલ્થ એજન્સીઝ, WHO, યુનિસેફ, ઇન્ટરનેશનલ રેડ ક્રોસ સોસાયટી, FAO, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, કેર કોઓપરેટિવ ફોર અસિસ્ટન્સ એન્ડ રિલીફ એવરીવેર, USAID, United States Agencies for International Development, World Bank, United Nations Fund for Population Activity, UNFPA, UNDP, United Nations Development Program, International Labour Organizations. આ બધી જે એજન્સી હતી ઇન્ટરનેશનલ એજન્સી. હવે એને ઇન ડિટેલ્સ જોઈશું. ફર્સ્ટ, નેશનલ એજન્સી, એની અંદર પહેલી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી. The Indian Red Cross Society was established on 1920 with the aim of reducing human suffering. The society has more than 7,000 branches across the country. The activities of Indian Red Cross Society are: ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી છે એને 1920ની અંદર સ્થાપના કરવામાં આવી હતી. એનો મેઇન એમ હતો કે હ્યુમન છે એનું સફર એટલે કે હ્યુમન જે સફર થાય છે, જે પીડાય છે એને દૂર કરવાનું. ધ સોસાયટી છે એટલે કે જે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી છે એની 7,000 કરતાં પણ વધારે બ્રાન્ચીસ છે ઇન્ડિયાની અંદર. અને એની મેઇન એક્ટિવિટી કઈ કઈ છે તો કે ફર્સ્ટ, ડિઝાસ્ટર રિલીફ, આફતના ટાઈમે એને રિલીફ આપવાનો, એમાંથી મુક્ત કરવા માટે કામ કરવાનું. પ્રમોશન ઓફ વોલેન્ટરી બ્લડ ડોનેશન, વોલેન્ટરી જે પોતાની રીતના બ્લડ ડોનેશન કરવા માંગે છે એનું પ્રમોશન કરવાનું. કલેક્શન ઓફ બ્લડ ફોર ટ્રાન્સફ્યુઝન, બ્લડ ટ્રાન્સફ્યુઝન માટે થેલેસેમિયા છે, હિમોફિલિયા છે એવા પેશન્ટ છે એમાં બ્લડ ટ્રાન્સફ્યુઝન માટે અલગ અલગ જગ્યાએથી બ્લડ કલેક્શન કરવાનું. ડિસ્ટ્રીબ્યુશન ઓફ આઇટમ લાઇક મિલ્ક પાવડર, મેડિસિન્સ, વિટામિન્સ એન્ડ અધર મેડિકલ સપ્લાયઝ ટુ હોસ્પિટલ, ડિસ્પેન્સરીઝ, મેટર્નલ એન્ડ ચાઇલ્ડ વેલફેર પ્રોગ્રામ, સ્કૂલ્સ એન્ડ ઓર્ફનેજીસ. મિલ્ક પાવડર છે, મેડિસિન્સ છે, વિટામિન્સ છે, બીજી અધર મેડિકલ સપ્લાયઝ છે એનું ડિસ્ટ્રીબ્યુશન કરવાનું હોસ્પિટલ સુધી. ડિસ્પેન્સરીઝ એટલે કે મેડિકલ્સ બનાવવાના. મેટર્નલ અને ચાઇલ્ડ વેલફેર પ્રોગ્રામ છે એમાં ભાગ આપવાનો. સ્કૂલ્સ અને ઓર્ફનેજીસમાં પણ એ ડોનેશન આપે છે. અ લાર્જ નંબર ઓફ મેટર્નિટી એન્ડ ચાઇલ્ડ વેલફેર સેન્ટર આર રન બાય રેડ ક્રોસ.
ઇન્ડિયાની અંદર મોટાભાગના જે ચાઇલ્ડ અને માતા અને બાળક માટે જે વેલફેર સેન્ટર ચાલુ કરવામાં આવ્યા છે એમાં મોટાભાગના રેડક્રોસ દ્વારા ચલાવવામાં આવે છે. ઇટ પ્રોવાઇડ્સ ટેકનિકલ એડવાઇસ એન્ડ ફાઇનાન્શિયલ એડ ફોર મેટર્નિટી એન્ડ ચાઇલ્ડ વેલફેર. મેટર્નિટી અને ચાઇલ્ડ વેલફેર માટે એ એડવાઇસ પૂરી પાડે છે, એની સાથે સાથે ફાઇનાન્શિયલ ઇકોનોમિકલ સપોર્ટ પણ આપે છે. રેડક્રોસ કન્ડક્ટ્સ હોમ નર્સિંગ એન્ડ ફર્સ્ટ એડ કોર્સિસ ફોર વુમન એન્ડ સ્કૂલ ચિલ્ડ્રન. રેડક્રોસ સોસાયટી દ્વારા હોમ નર્સિંગ એટલે કે ઘરે કઈ રીતના કેર કરવાની કોઈ પણ ડિઝીઝની અને ફર્સ્ટ એડ કઈ રીતના કોઈને વાગ્યું હોય તો ફર્સ્ટ એડ કઈ રીતના આપવાનું એના માટેના પ્રોગ્રામ છે એ કન્ડક્ટ કરે છે વુમન અને સ્કૂલ ચિલ્ડ્રન માટે. સેકન્ડ છે સેન્ટ્રલ સોશિયલ વેલફેર બોર્ડ. This is a semi-government autonomous organization which was formed by the Government of India in 1953. આ છે એ સેમી ગવર્મેન્ટ એટલે કે અડધું ગવર્મેન્ટ છે અને અડધું પ્રાઇવેટ છે એવી રીતની સેમી ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન છે અને એને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા 1953ની અંદર સ્થાપના કરવામાં આવી હતી. ધ ફંક્શન ઓફ ધ બોર્ડ આર. આ બોર્ડના ફંક્શન કયા છે? ફર્સ્ટ, સર્વેઇંગ ધ નીડ્સ એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ ધ વોલેન્ટરી વેલફેર એજન્સીસ. જે વોલેન્ટરી એજન્સીસ હોય એને નીડ્સ શું છે, જરૂરિયાત શું છે અને એનું ઇમ્પોર્ટન્સ શું છે એનો સર્વે કરવાનો. પ્રમોટિંગ એન્ડ સેટિંગ અપ અ સોશિયલ વેલફેર ઓર્ગેનાઇઝેશન ઓન અ વોલેન્ટરી બેઝિસ. વોલેન્ટરી બેઝિસ ઉપર જ્યારે એની જરૂરિયાત અને ઇમ્પોર્ટન્સ સમજાય પછી એ બોર્ડ છે એને સ્થાપના કરવાની. પ્રમોટિંગ ફાઇનાન્શિયલ એડ ટુ ડિઝર્વિંગ એજન્સી એન્ડ ઓર્ગેનાઇઝેશન. જે વોલેન્ટરી એજન્સી અથવા ઓર્ગેનાઇઝેશન હોય એને ફાઇનાન્શિયલ સપોર્ટ પૂરો પાડે છે. ધ બોર્ડ પ્લેઝ એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ક્રાફ્ટ ટ્રેનિંગ, સોશિયલ એજ્યુકેશન, એજ્યુકેશનલ ક્લાસીસ, મિલ્ક ડિસ્ટ્રીબ્યુશન, બાલવાડીઝ એન્ડ ઓર્ગેનાઇઝેશન ઓફ પ્લે સેન્ટર ફોર ચિલ્ડ્રન. આ બોર્ડ છે જે સેન્ટ્રલ સોશિયલ વેલફેર બોર્ડ છે એનો ઇમ્પોર્ટન્ટ રોલ છે ક્રાફ્ટ ટ્રેનિંગ. ક્રાફ્ટિંગની જે ટ્રેનિંગ છે એના માટે, સોશિયલ એજ્યુકેશનમાં એજ્યુકેશનલ ક્લાસીસ, ઓનલાઈન ક્લાસીસ ચાલતા હોય એમની અંદર, મિલ્ક ડિસ્ટ્રીબ્યુશન, બાલવાડીઝ અને ઓર્ગેનાઇઝેશન ઓફ પ્લે સેન્ટર ફોર ચિલ્ડ્રન. આ બધામાં એનો મહત્ત્વનો ઇમ્પોર્ટન્ટ રોલ છે. ધ બોર્ડ initiated family and child welfare services in rural area for the welfare of women and children in 1968. 1968ની અંદર રૂરલ લેવલે, ગામડા વિલેજ લેવલે ચાઇલ્ડ અને વુમેનના વેલફેર માટે, એના સારા માટે, એની કેર માટે આ બોર્ડે જ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને એક સજેશન આપ્યું કે ફેમિલી અને ચિલ્ડ્રન વેલફેર સર્વિસીસ છે એ ચાલુ કરો. ધેન થર્ડ એજન્સી છે ICCW, Indian Counseling for Child Welfare. It was established in 1952, affiliated with International Union for Children Welfare. ICCW, Indian Counseling for Child Welfare ની સ્થાપના 1952માં થઈ અને એ ઇન્ટરનેશનલ યુનિયન ફોર ચાઇલ્ડ વેલફેર છે એની સાથે જોડાયેલું છે, અફિલિએટેડ થયેલું છે. ICCW is the single large agency in the voluntary sector engaged in promoting development services for children. કન્ટ્રીની અંદર ICCW એક મોટી ઓર્ગેનાઇઝેશન છે, વોલેન્ટરી ઓર્ગેનાઇઝેશન છે અને ચિલ્ડ્રનને જે સર્વિસીસ મળે છે, ડેવલપમેન્ટ માટે જે સર્વિસીસ મળે છે એનું પ્રમોટ કરવામાં મહત્ત્વનો રોલ છે. ઇટ ઇનિશિએટેડ ધ સર્વિસ ફોર ચાઇલ્ડ વેલફેર એન્ડ ડેવલપમેન્ટ ઇન ઇન્ડિયા. ઇન્ડિયાની અંદર તે ચાઇલ્ડ વેલફેર માટેની જે સર્વિસીસ છે એને ઇનિશિએટેડ કરે છે, શરૂઆત કરે છે. ઇટ પ્રમોટ્સ ઇન્કેમેન્ટ ઓફ લેજિસ્લેશન એન્ડ રિફોર્મ્સ ફોર ધ બેનિફિટ ઓફ ચિલ્ડ્રન. ચિલ્ડ્રનના બેનિફિટ માટે, ફાયદા માટે જે રિફોર્મ્સ હોય અથવા તો જે લેજિસ્લેશન, કાયદા બનાવવામાં આવવાના હોય અથવા બનાવવા પડે એમ હોય એને પ્રમોશન આપે છે. ધ ICCW રન્સ બાલવાડીઝ, ક્રીચીસ એટલે કે ઘોડિયાઘર and early childhood education center all over the India to provide integrated service in health, nutrition, non-formed education and recreation for physical, intellectual, emotional and social development of children. ICCW દ્વારા બાલવાડી છે, ક્રીચીસ એટલે કે ઘોડિયાઘર છે, અર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેશન છે એ આપવામાં આવે છે, એવા સેન્ટર છે એ ચલાવવામાં આવે છે જેથી કરીને ચાઇલ્ડને ન્યુટ્રિશન, હેલ્થ, નોન ફોર્મલ એજ્યુકેશન અને રિક્રિએશન માટે એક જગ્યા મળી રહે, એની સાથે સાથે ચાઇલ્ડનું ફિઝિકલ, ઇન્ટેલેક્ચ્યુઅલ, ઇમોશનલ એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ પણ થાય. ફોર્થ નેશનલ એજન્સી છે
All India Women's Conference. It was founded in 1927 to function as an organization dedicated to the upliftment and betterment of women and children. આ સંસ્થા છે 1927માં સ્થાપનામાં આવી. એનું મેઇન ફંક્શન છે કે એ વુમનને અપલિફ્ટ કરે, એટલે કે વુમનનો દરજ્જો છે ઊંચો લઈ આવે અને વુમનનું બેટરમેન્ટ કરે, એની સાથે સાથે ચાઇલ્ડનું પણ અપલિફ્ટેડ એન્ડ બેટરમેન્ટ કરે છે. This agency work for society based on principles of social justice, integrity, equal rights and opportunities. આ એજન્સી મોસ્ટલી સોસાયટી બેઝ એટલે કે કમ્યુનિટી લેવલે કામ કરે છે. એમાં મેઇન એનો પ્રિન્સિપલ્સ છે કે જે વુમન અથવા બાળક છે એને જસ્ટિસ મળી રહેવો જોઈએ, ન્યાય મળી રહેવો જોઈએ, ઇક્વલ રાઇટ્સ મળવા જોઈએ અને ઓપોર્ચ્યુનિટીઝ છે એ ઇક્વલ મળવી જોઈએ એઝ પર મેન. ફિફ્થ છે ચાઇલ્ડ રિલીફ એન્ડ યુ, ક્રાય, CRY, CRY, Child Relief and You. CRY is an Indian trust founded in 1979 for the welfare of underprivileged child in India. CRY છે એ ઇન્ડિયન ટ્રસ્ટ દ્વારા ફાઉન્ડ કરવામાં આવ્યું છે 1979ની અંદર. એનો મેઇન ગોલ છે કે અંડર પ્રિવિલેજ ચાઇલ્ડ એટલે કે જે રૂરલ લેવલના ચાઇલ્ડ છે અથવા તો જેનો વિકાસ પ્રોપર નથી થતો એવા વિલેજ છે એના ચાઇલ્ડ છે એના વેલફેર માટે. It is guided by the United Nations Chapter of Child Rights 1989 that states that every child has a right to survival, right to protection from exploitation, abuse and neglect, right to develop through education and right to participate with respect for children's view and freedom expression. એને ગાઈડ છે યુનાઇટેડ નેશને જ્યારે ઇન્ટરનેશનલી એક્સેપ્ટેડ રાઇટ આપ્યા એની ઉપરથી એને ગાઈડ મળી છે અને એને પોતાના પણ થોડાક રાઇટ છે કે ચિલ્ડ્રનને જીવવાનો, સર્વાઈવલ કરવાનો હક છે, એને પ્રોટેક્શન મળવું જોઈએ, એક્સપ્લોટેશન છે, એબ્યુઝ છે, નિગ્લેક્ટ છે એનાથી, રાઇટ ટુ ડેવલપ થ્રુ એજ્યુકેશન પ્રોપર મળવું જોઈએ, એજ્યુકેશન દ્વારા એનું ડેવલપમેન્ટ થવું જોઈએ, એને જે વસ્તુમાં રસ હોય એની રિસ્પેક્ટિવ વસ્તુમાં જે રસ હોય એનો એમાં પાર્ટિસિપેટ્સ કરવાનો હક છે અને એના ફ્રીડમ છે, એનું એક્સપ્રેશન છે એ બતાવવા માટેની ફ્રીડમ, સ્વાતંત્રતા મળવી જોઈએ. સિક્સ્થ એજન્સી છે ટ્યુબરક્યુલોસિસ એસોસિએશન ઓફ ઇન્ડિયા. It was formed in 1932. It has branches in all the states in India. એને છે 1932ની અંદર ફાઉન્ડેડ એટલે કે સ્થાપવામાં આવ્યું હતું. એની ઓલ ઓવર ઇન્ડિયામાં ઘણી બધી બ્રાન્ચ છે. The activities of this association compromise to organization a TB Shield campaign. આ જે એજન્સી છે એનો મેઇન એક્ટિવિટી છે એક એનો જે કેમ્પેનનો લોગો છે ટીબી શિલ્ડ કેમ્પેન એટલે કે ટીબી ક્યાંય થવું જ ના જોઈએ એવો જે એનો લોગો છે, કમ્પ્રોમાઇઝ છે એના ઉપરથી જ ખબર પડી જાય છે. એવરી યર ટુ રેઝ ફંડ્સ, ટ્રેનિંગ ઓફ ડોક્ટર્સ, હેલ્થ વિઝિટર્સ, સોશિયલ વર્કર, પ્રમોશન ઓફ હેલ્થ એજ્યુકેશન, પ્રમોશન ઓફ કન્સલ્ટિવ એન્ડ કોન્ફરન્સ. મેઇનલી શું કામ કરે છે તો એવરી યર ફંડ છે એનો રેઝ થતો જાય, વધતો જાય એ પ્રમાણે ડૉક્ટર્સને ટ્રેનિંગ આપે છે, હેલ્થ વિઝિટરને ટ્રેનિંગ આપે છે, સોશિયલ વર્કરને ટ્રેનિંગ આપે છે, હેલ્થ એજ્યુકેશનનું પ્રમોશન કરે છે, ટીબીને લગતું હેલ્થ એજ્યુકેશન આપે છે અને કોન્ફરન્સીસ અને વર્કશોપ્સ આયોજન કરે છે. સેવન્થ છે ભારત સેવક સમાજ. It is a non-political, non-official organization which was formed in 1952. ભારત સેવક સમાજ છે એ પોલિટિકલ સંસ્થા નથી, ઓફિશિયલ સંસ્થા નથી અને એને 1952ની અંદર સ્થાપના કરવામાં આવી હતી. ઇટ ઇઝ ઓબ્જેક્ટિવ ઇઝ ટુ હેલ્પ ધ પીપલ ટુ અચીવ હેલ્થ બાય ધેર ઓન એક્શન એન્ડ એફર્ટ્સ. એનો મેઇન એમ એ છે કે પીપલ એની મહેનતથી, એની એક્શનથી એની પોતાની હેલ્થ છે એ અચીવ કરી શકે. The BSS, Bharat Sevak Samaj, has branches in all the states and in districts. જે BSSની બ્રાન્ચીસ છે એ બધા રાજ્ય અને બધા ડિસ્ટ્રિક્ટ્સની અંદર જોવા મળે છે. ધ ફંક્શન ઓફ BSS ઇઝ ટુ ઇમ્પ્રૂવ ધ સેનિટેશન ઓફ વિલેજ. BSSનું મેઇન જે ફંક્શન છે એ છે કે વિલેજનું સેનિટેશન, વિલેજની સ્વચ્છતા છે એ વધારવાની. આઠમું છે હિન્દુ કુષ્ઠ નિવારણ સંઘ. It was founded in 1950 with its headquarters in New Delhi. હિન્દુ કુષ્ઠ નિવારણ સંઘ છે 1950ની અંદર સ્થાપના કરવામાં આવી અને એનું હેડક્વાર્ટર ન્યૂ દિલ્હીની અંદર છે. ધ પ્રોગ્રામ ઓફ ધ સંઘ ઇન્ક્લુડ
rendering of financial assistance to various leprosy home and clinics. એનું મેઇન ફંક્શન એ હતું કે જે વેરિયસ લેપ્રસી માટેની જે હોસ્પિટલ છે અથવા હોમ છે અથવા ક્લિનિક છે એને ફંડ પૂરું પાડવાનું. હેલ્થ એજ્યુકેશન થ્રુ પબ્લિકેશન, ટ્રેનિંગ ઓફ મેડિકલ વર્કર એન્ડ ફિઝિયોથેરાપિસ્ટ. પબ્લિકેશન દ્વારા છે એ હેલ્થ એજ્યુકેશન પૂરું પાડવાનું, એની સાથે સાથે મેડિકલ વર્કર અને ફિઝિયોથેરાપિસ્ટ છે એને ટ્રેનિંગ આપવાની. ધ સંઘ પબ્લિશિસ લેપ્રસી ઇન ઇન્ડિયા એડિક્વેટલી જનરલ. ધ સંઘ હેઝ બ્રાન્ચીસ ઓલ ઓવર ઇન્ડિયા. ધ સંઘ છે એક જનરલ છે એ પબ્લિશ કરે છે, લેપ્રસી ઇન ઇન્ડિયા એડિક્વેટ જનરલ એ એનું પબ્લિશ કરે છે અને સંઘની બ્રાન્ચીસ છે ઓલ ઓવર ઇન્ડિયામાં જોવા મળે છે. All these agencies get financial aid from government to organize child welfare services in the country. આ બધી એજન્સી છે એને ફંડ છે એ ગવર્મેન્ટ દ્વારા પણ આપવામાં આવે છે જેથી કરીને ચાઇલ્ડ અને વુમેનના વેલફેર માટે ઓલ ઓવર કન્ટ્રીમાં પ્રોગ્રામ કરી શકે. નેક્સ્ટ છે કસ્તુરબા મેમોરિયલ ટ્રસ્ટ. It was created in memory of Kasturba Gandhi after her death in 1944. કસ્તુરબા મેમોરિયલ ટ્રસ્ટ છે એ કસ્તુરબા ગાંધી જે મહાત્મા ગાંધીજીના વાઇફ હતા એની મેમરીમાં બનાવવામાં આવેલું છે, એનું ડેથ 1944માં થયા પછી. The fund was raised with the main objective of improving the loss of women, especially in village, through a gram sevika. The trust is engaged in various welfare projects in the country. આ ટ્રસ્ટનું ફંડ છે ત્યારે રેઝ થયું જ્યારે કે લોકોને ખબર પડવા માંડી કે વુમેન એમાં સ્પેશિયલી વુમન માટે કામ કરે છે અને ગ્રામ સેવિકા દ્વારા જ્યારે વુમેન માટે કામ કરવાનું ચાલુ કર્યું ત્યારે એનો ફંડ રેઝ વધતો ગયો અને આ ટ્રસ્ટ છે કન્ટ્રીના ઘણા બધા ચાઇલ્ડ વેલફેરના પ્રોગ્રામ છે એની સાથે જોડાયેલું છે. 10મી સંસ્થા છે ઓલ ઇન્ડિયા બ્લાઇન્ડ રિલીફ સોસાયટી. It was established in 1946. એની સ્થાપના 1946માં થઈ હતી with a view to coordinate different institutions working for the blind. અને એમાં જે અલગ અલગ ઇન્સ્ટિટ્યુશન છે બ્લાઇન્ડ માટે જે દેખાતું નથી એવા પર્સન માટે કામ કરે છે તો એ બધાને કોઓર્ડિનેટ કરવાની એના માટે આ કામ કરે છે. ઇટ ઓર્ગેનાઇઝડ આઈ રિલીફ કેમ્પ એન્ડ અધર મેજર્સ ફોર ધ રિલીફ ઓફ ધ બ્લાઇન્ડ. અને એ આઈ રિલીફ ફંડ આઈ રિલીફ કેમ્પ એટલે કે આંખને કઈ રીતના સ્વસ્થ રાખવી, આંખનું વેલફેર કઈ રીતના કરવું એના માટેના કેમ્પેન છે એ ઓર્ગેનાઇઝ કરે છે અને એની સાથે સાથે બ્લાઇન્ડથી રિલીફ અંધપણાથી રિલીફ કઈ રીતના મળે એના માટે કયા વિટામિન્સની જરૂર છે શું છે એ બધા માટેના મેજર્સ પ્રોગ્રામ છે એ ઓર્ગેનાઇઝ કરે છે. આ બધી હતી નેશનલ એજન્સી. હવે આપણે જોઈશું ઇન્ટરનેશનલ એજન્સીસ. એમાં ફર્સ્ટ છે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. WHO is a non-political specialized health agency which has its headquarters in Geneva. WHO છે એ નોન પોલિટિકલ સ્પેશિયલ હેલ્થ માટે બનેલી સંસ્થા છે અને એનું હેડક્વાર્ટર છે એ જીનીવામાં આવેલું છે. ઇટ ઇઝ એસ્ટાબ્લિશ્ડ ઓન 7th April 1946 which is now celebrated as World Health Day. એનું સ્થાપના છે 7 એપ્રિલ 1946ની અંદર કરવામાં આવી અને હવે એને 7 એપ્રિલને વર્લ્ડ હેલ્થ ડે તરીકે ઉજવવામાં આવે છે. On this day, year theme is selected to focus attention on through the year so as to achieve the targets. દર વર્ષે એક થીમ ડિસાઇડ કરવામાં આવે છે વર્લ્ડ હેલ્થ ડે ઉપર અને આખા વર્ષ પછી એ જ થીમ ઉપર કામ કરી અને જે પ્રોપર ટાર્ગેટ છે એ અચીવ થઈ શકે એના માટે એક થીમ ડિસાઇડ કરવામાં આવે છે. ઓબ્જેક્ટિવ્સ. The main objective of WHO is attainment of highest level of health by people, which is the fundamental right of every human being, regardless of caste, creed, race, religion, political and economy. એનો મેઇન ઓબ્જેક્ટિવ એ છે બધા હ્યુમનની હેલ્થ છે એ સારામાં સારી અચીવ કરે, હાઈએસ્ટ લેવલની હેલ્થ છે એ અચીવ કરે, ફંડામેન્ટલ એના રાઇટ છે હ્યુમનના જે ફંડામેન્ટલ રાઇટ છે એ એન્જોય કરે. એમાં કાસ્ટ, ક્રીડ, રેસ એટલે કે એની જાતિ, ઓળખ કે કાંઈ પણ રિલિજિયન છે એને કાંઈ પણ ધ્યાનમાં રાખ્યા વગર બધા હ્યુમન બિંગ એના ફંડામેન્ટલ રાઇટ્સ છે એક સરખી રીતના એન્જોય કરે અને એક સરખી રીતે હાઈએસ્ટ લેવલની હેલ્થ છે એ અચીવ કરે. Major thrust of WHO is combat disease, especially infectious disease, and to promote general health of the people of the world. Majorly
મોટા ભાગે WHO છે એ જે કમ્યુનિકેબલ ડિસીઝ છે અથવા ઇન્ફેક્શિયસ ડિસીઝ છે એની ઉપર વધારે ધ્યાન આપે છે અને એની સાથે સાથે જનરલી પબ્લિકનું હેલ્થ છે એ કઈ રીતના અચીવમેન્ટ લઈ આવી શકે, જનરલ પબ્લિક છે જે લોકલ લેવલની પબ્લિક છે એનું હેલ્થ કઈ રીતના પ્રમોટ થાય એની ઉપર ધ્યાન આપે છે. ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર ઓફ WHOમાં કઈ રીતનું સ્ટ્રક્ચર છે, કઈ રીતના WHO કામ કરે છે. WHO has 3 main wings which are as follows. WHO છે ને મેઇનલી 3 વિંગ છે. ફર્સ્ટ, વર્લ્ડ હેલ્થ એસેમ્બલી. This is the supreme and highest administrative body of the WHO. વર્લ્ડ હેલ્થ એસેમ્બલી છે એ સૌથી હાઈએસ્ટ WHOની અંદર સૌથી હાઈએસ્ટ પોસ્ટ ધરાવતી એસેમ્બલી છે અને એ બધાથી સુપ્રીમ છે. The executive board, it consists of 31 members and all over the technical qualified. એમાં 31 મેમ્બર હોયેલ છે અને એ બધા ક્વોલિફાઈડ હોયેલ છે. They follow the decision and physical policies approval by વર્લ્ડ હેલ્થ એસેમ્બલી. વર્લ્ડ હેલ્થ એસેમ્બલી દ્વારા જે પોલિસી અને ડિસિઝન અપ્રૂવ કરવામાં આવ્યા હોય એને ફોલો કરે છે, એના ઉપર એ કામ કરે છે. થર્ડ છે સેક્રેટરીએટ. ઇટ મેક્સ અવેલેબલ ટેકનિકલ એન્ડ મેજોરિયલ હેલ્થ ટુ મેમ્બર કન્ટ્રી ઇન ધેર નેશનલ હેલ્થ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. આ સેક્રેટરીએટની અંદર બધા દેશના પ્રતિનિધિ આવેલા હોય છે અને એ એના દેશમાં જે WHO દ્વારા પોલિસી અથવા તો ડિસિઝન લેવામાં આવે છે કઈ રીતના અપ્લાય કરવા, એના માટે કઈ કઈ ટેકનિક જોશે એ બધું એમાં ડિસાઇડ કરે છે. ફંક્શન્સ ઓફ WHO ક્યાં કામ કરે છે? ડાયરેક્ટિંગ એન્ડ કોઓર્ડિનેટલી હેલ્થ પ્રોગ્રામ થ્રુ આઉટ ધ વર્લ્ડ. વર્લ્ડની અંદર કોઓર્ડિનેટલી એકબીજા દેશ કોઓર્ડિનેટ કરી અને એક વર્લ્ડ હેલ્થ પ્રોગ્રામ છે એ ડાયરેક્ટ કરે છે, બનાવે છે. પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ કમ્યુનિકેબલ એન્ડ અધર સ્પેસિફિક ડિસીઝ. કમ્યુનિકેબલ અને જે બીજા સ્પેસિફિક ડિસીઝ છે એનું પ્રિવેન્ટ કઈ રીતના અને અથવા એને ફેલાવતો કઈ રીતના રોકવું એના ઉપર કામ કરે છે. એપિડેમિક વોર્નિંગ એન્ડ સર્વિલન્સ વર્ક ફોર ઇન્ટરનેશનલ હેલ્થ સ્ટેટિક. જ્યારે ઇન્ટરનેશનલી એપિડેમિક છે જેમ કે અત્યારે કોરોના છે તો એની ઉપર કઈ રીતના કામ કરવું, એને કઈ રીતના વર્ક કરવું, એને કઈ રીતના કંટ્રોલ કરવો, એને વોર્નિંગ મળે તેના ઉપર એક કામ કરે છે. સપ્લિમેન્ટરી રિસર્ચ રિલેટેડ ટુ હેલ્થ પ્રોબ્લેમ્સને રિલેટેડ રિસર્ચ કરે છે. કલેક્શન એન્ડ પબ્લિકેશન ઓફ હેલ્થ લિટરસી એન્ડ ઇન્ફોર્મેશન. હેલ્થને લગતા જેટલું ભણવાનું છે, લિટરસી છે, ઇન્ફોર્મેશન છે એને કલેક્ટ કરે છે અને પછી એને પબ્લિશ કરે છે વેરિયસ જર્નલ દ્વારા, ન્યૂઝપેપર્સમાં અથવા વિડીયો દ્વારા. એક્ટિવિટીઝ ઓફ WHO ઇન ઇન્ડિયા. ઇન્ડિયાની અંદર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે એ કઈ એક્ટિવિટી કરે છે? ફર્સ્ટ, મલેરિયલ ઇરાડિકેશન. મલેરિયાને કઈ રીતના દૂર કરવો. કંટ્રોલ ઓફ TB એન્ડ કમ્યુનિકેબલ ડિસીઝ. TB ટ્યુબરક્યુલોસિસ એન્ડ કમ્યુનિકેબલ ડિસીઝ છે એનો કંટ્રોલ કઈ રીતના કરવો. હેલ્થ લેબોરેટરી સર્વિસીસ. લેબોરેટરી સર્વિસીસ છે ઇન્ડિયામાં ઇસ્ટાબ્લિશ કરે છે. મેન્યુફેક્ચર ઓફ વેક્સિન બનાવે છે. હેલ્થના સ્ટેટિસ્ટિક IMR કેટલો છે, MMR કેટલો છે, ડેથ રેટ કેટલો છે, બર્થ રેટ કેટલો છે એ બધું ચેક કરે છે. પબ્લિક હેલ્થ એડમિનિસ્ટર. પબ્લિકમાં હેલ્થ કઈ રીતના પહોંચાડવી એના વિશે કામ કરે છે. રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ. ક્વોલિટી કંટ્રોલ ઓફ ડ્રગ્સની ક્વોલિટી જળવાઈ રહે એના માટે કામ કરે છે. હેલ્પિંગ ઇન મેડિકલ એન્ડ નર્સિંગ એજ્યુકેશન. મેડિકલ અને નર્સિંગ એજ્યુકેશનની અંદર WHO છે ઇન્ડિયાની અંદર હેલ્પ કરે છે. બીજી ઇન્ટરનેશનલ મેઇન જે એજન્સી છે એ છે યુનિસેફ. યુનાઇટેડ નેશન ઇન્ટરનેશનલી ચાઇલ્ડ ઇમરજન્સી ફંડ. UNICEF is a specialized agency of United Nations that was established on 11th December 1946 to provide emergency healthcare and food to children in the countries. યુનિસેફ છે એ યુનાઇટેડ નેશનની એક મેઇન સંસ્થા, સ્પેશિયલાઇઝ સંસ્થા છે. તેને 11 ડિસેમ્બર 1946ની અંદર સ્થાપના કરવામાં આવી અને મેઇનલી જે ઇમરજન્સી કોઈ હોય નેશનલ લેવલે અથવા ઇન્ટરનેશનલ લેવલે ઇમરજન્સી હોય તો ચિલ્ડ્રનને ફૂડ અને કેર કઈ રીતના પ્રોવાઈડ કરવી એના ઉપર કામ કરે છે. અફેક્ટેડ બાય વર્લ્ડ વોર II. અને મેઇનલી જ્યારે વર્લ્ડ વોર II દરમિયાન ચિલ્ડ્રન છે ઇમરજન્સીની અંદર અફેક્ટ થયા હતા તો એને કઈ રીતના ફૂડ આપવાનું, કઈ રીતના હેલ્થ કેર પ્રોવાઈડ કરવી એમાં કામ કરે છે. ધ હેડક્વાર્ટર ઓફ યુનિસેફ ઇઝ ઇન ન્યૂયોર્ક. યુનિસેફનું હેડક્વાર્ટર છે ન્યૂયોર્કની અંદર છે. ઇટ્સ રિજનલ ઓફિસ ઇઝ ઇન ન્યૂ દિલ્હી. એના 4
રિજનલ છે એમાંથી એક રિજનલ વેસ્ટ સાઉથનું રિજનલ છે એની ઓફિસ ન્યૂ દિલ્હીની અંદર આવેલી છે. The greater attention of UNICEF is being given to the concept of world child, meaning that assistance should forward not only to health and nutrition but also long-term personal development and to the development of count in which they live. એનું મેઇન અટેન્શન છે કે બધા કન્ટ્રીને એક વર્લ્ડ ચાઇલ્ડનો કોન્સેપ્ટ આપવાનો. વર્લ્ડ ચાઇલ્ડનો મિનિંગ થાય કે ખાલી એને ન્યુટ્રિશન અથવા હેલ્થ માટે જ આસિસ્ટન્સ નહીં આપવાનું ચિલ્ડ્રનને, પણ એની સાથે સાથે એનું પર્સનલ ડેવલપમેન્ટ છે એ સરખી રીતના થાય અને એ જ્યાં સુધી જીવે ત્યાં સુધી એનું ડેવલપમેન્ટ સારું થાય એટલા માટે જે કામ કરવાનો કોન્સેપ્ટ છે એ વર્લ્ડ ચાઇલ્ડનો કોન્સેપ્ટ છે યુનિસેફ દ્વારા આપવામાં આવેલ છે. 36-member executive board established policy programs and an administrative and financial plan. 36 મેમ્બરથી બનેલી જે એસેમ્બલી છે અથવા તો એક કમિટી છે એના દ્વારા પોલિસી પ્રોગ્રામ્સ એડમિનિસ્ટ્રેટિવ અને ફાઇનાન્શિયલ પ્લાન છે યુનિસેફની અંદર બનાવવામાં આવે છે. સર્વિસીસ ઓફ યુનિસેફ દ્વારા કઈ કઈ સર્વિસ છે તો ફર્સ્ટ ચાઇલ્ડ હેલ્થ. ચાઇલ્ડ હેલ્થ માટે શું છે? પ્રોડક્શન ઓફ વેક્સિન એન્ડ સિરમ. વેક્સિન અને સિરમ બનાવે છે. રનિંગ એન્વાયરમેન્ટલ સેનિટેશન પ્રોગ્રામ. એન્વાયરમેન્ટને સ્વચ્છ કરવા માટેના પ્રોગ્રામ ચાલુ છે. પ્રાઇમરી હેલ્થ આર ટુ મધર એન્ડ ચિલ્ડ્રન. પ્રાઇમરી લેવલની કેર છે એ મધર અને ચિલ્ડ્રનને આપવામાં આવે છે. ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ. ફેમિલી હેલ્થ સર્વિસીસ. ફેમિલીની હેલ્થ માટેની સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. સેફ વોટર એન્ડ એડિક્વેટ સેનિટેશન. વિલેજ લેવલે કમ્યુનિટી લેવલે સેફ વોટર અને એડિક્વેટ સેનિટેશન સ્વચ્છતા જળવાઈ રહે એના માટે કામ કરે છે. બીજું છે ચાઇલ્ડ ન્યુટ્રિશન. ચાઇલ્ડના ન્યુટ્રિશન માટે કઈ કઈ સર્વિસીસ આપે? એપ્લાઇડ ન્યુટ્રિશન પ્રોગ્રામ ફોર કમ્યુનિટી ડેવલપમેન્ટ. કમ્યુનિટીના ડેવલપમેન્ટ માટે અલગ અલગ પ્રકારના ન્યુટ્રિશન પ્રોગ્રામ છે એપ્લાય કરેલ છે. એગ્રીકલ્ચર એક્સટેન્શન એટલે કે ખેતીમાં કઈ રીતના એને કામ કરવું જોઈએ, પાક સારો કઈ રીતના ઉત્પન્ન કરવાનો એ બધા માટે કામ કરે છે. સ્કૂલ હેલ્થ સર્વિસીસ. સ્કૂલ હેલ્થ સારી રહે, મેન્ટલ હેલ્થ સારી રહે એના માટે કામ કરે છે. હેલ્પિંગ ડેરી પ્રોજેક્ટ્સ. જે ડેરી મતલબ કે મિલ્ક પ્રોડક્ટ્સ છે, મિલ્ક માટેના જે પ્રોજેક્ટ છે એમાં હેલ્પ કરે છે, એમાં ફંડ્સ પ્રોવાઈડ કરે છે. પ્રિવેન્શન ઓફ ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી ડિસીઝ બાય સપ્લિમેન્ટિંગ વિટામિન એ, આયોડાઇઝ સોલ્ટ, આયર્ન એન્ડ ફોલિક એસિડ સપ્લિમેન્ટ એન્ડ મિલ્ક પાવડર. વિટામિન એ છે, આયોડાઇઝ સોલ્ટ છે, આયર્ન ફોલિક એસિડ સપ્લિમેન્ટ ટેબ્લેટ છે, મિલ્ક પાવડર છે, એ બધાને સપ્લાય કરી કન્ટ્રીઝમાં અલગ અલગ કન્ટ્રીઝમાં સપ્લાય કરી અને ન્યુટ્રિશનલ ડેફિશિયન્સીથી જે ડિઝીઝ થાય છે એને પ્રિવેન્શન આપે છે. થર્ડ એજ્યુકેશન. ઇન કોલાબરેશન ઓફ યુનેસ્કો, યુનાઇટેડ નેશન એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. યુનેસ્કો United Nations Education, Scientific and Cultural Organization assist India in expanding and improving teaching science, strengthening science, laboratory supply of aid to education institution. યુનેસ્કો સાથે કોલાબરેટ કરી, યુનેસ્કો સાથે જોડાય અને ઇન્ડિયાની અંદર ટીચિંગ સાયન્સ છે કઈ રીતના કરવું, એની મેથડ કઈ કઈ છે એમાં ઇમ્પ્રૂવ કરે છે. સાયન્સ અને લેબોરેટરી છે એનું સ્ટ્રેન્થિંગ મજબૂતી વધારે છે. લેબોરેટરીને લગતા ઇક્વિપમેન્ટ છે એનું સપ્લાય કરે છે અને પ્લસ એડ ઓડિયો વિઝ્યુઅલ એડ દ્વારા એજ્યુકેશન કઈ રીતના આપવું ઇન્સ્ટિટ્યૂટમાં એના વિશે કામ કરે છે. પ્રોવાઈડ બુક એન્ડ એજ્યુકેશન મટીરિયલ ટુ સ્કૂલ ઓફ નર્સિંગ. નર્સિંગની જે સ્કૂલ છે એની અંદર બુક અને એજ્યુકેશનલ મટીરિયલ છે એ પ્રોવાઈડ કરે છે. ચોથું છે સોશિયલ વેલફેર. RCH સર્વિસ, રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ સર્વિસીસ, પ્રમોટિંગ CSSM પ્રોગ્રામ. CSSM પ્રોગ્રામ આપણે આગળ જોઈ ગયા, એને પ્રમોટ કરે છે. કોન્ટ્રીબ્યુટિંગ ટુ PHC, પ્રાઇમરી હેલ્થ સેન્ટર છે એની અંદર કોન્ટ્રીબ્યુટ કરે છે. સેફ વોટર સપ્લાય અને સેનિટેશન. બને ત્યાં સુધી વિલેજમાં, અર્બન એરિયામાં, ટ્રાઇબલ એરિયામાં છે એ સેફ વોટર સપ્લાય મળે અને સેનિટેશન પ્રોપરલી એના માટે કામ કરે છે. ફિફ્થ છે ફેમિલી એન્ડ ચાઇલ્ડ વેલફેર. The purpose is to improve the care of children within and outside home through parents' education, legal center, child welfare and youth agency etc. એનો મેઇન પર્પઝ ફેમિલી એન્ડ ચાઇલ્ડ વેલફેર માટેનો મેઇન પર્પઝ એ હતો કે હોમની અંદર અથવા તો ઘરની બહાર ચિલ્ડ્રનને છે એ સારી એવી કેર મળી રહે. ઘર દ્વારા
અથવા તો પેરેન્ટ્સના એજ્યુકેશન દ્વારા અથવા લીગલ સેન્ટર, ચાઇલ્ડ વેલફેર સેન્ટર હોય, યુથ એજન્સી હોય, એના દ્વારા ચાઇલ્ડને પ્રોપર કેર મળી રહે એના માટે એનો મેઇન પર્પઝ છે. યુનિસેફ હેઝ એન્કરેજ 4 સ્ટ્રેટેજીસ ફોર ધ પ્રમોટિંગ ચાઇલ્ડ હેલ્થ. ચાઇલ્ડની હેલ્થ પ્રમોટ કરવા માટે, વધારવા માટે યુનિસેફે 4 સ્ટ્રેટેજીસ આપી. GOBI. જી મતલબ ગ્રોથ મોનિટરિંગ, ટુ મોનિટર ચાઇલ્ડ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ. ગ્રોથ મોનિટરિંગ છે એ ચાઇલ્ડનું કરવાનું, મહિને કે એનો ગ્રોથ કેટલો થાય છે. ઓરલ રિહાઇડ્રેશન, ટુ ટ્રીટ ચાઇલ્ડ્સ માઇલ્ડ મોડરેટ ડિહાઇડ્રેશન. જો ચાઇલ્ડમાં માઇલ્ડ અથવા મોડરેટ પ્રકારનું ડિહાઇડ્રેશન હોય તો એમાં ઓરલ રિહાઇડ્રેશન થેરાપી છે એનો યુઝ કરવાનો. બી બ્રેસ્ટ ફીડિંગ, એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ ફોર 6 મંથ એને પ્રમોટ કરે છે. અને ઇમ્યુનાઇઝેશન ફોર 6 કિલર ડિઝીઝ, જે આગળ 6 કિલર ડિઝીઝ છે એને ઇમ્યુનાઇઝેશન આપે છે. યુનિસેફ એન્કરેજ સ્ટ્રેટેજીસ ફોર ગોબી ટુ ગોબી FFP. એના પહેલાં સ્ટ્રેટેજીસ ખાલી ગોબી હતી, એમાંથી હવે એને ન્યૂ સ્ટ્રેટેજી એન્કરેજ કરી, વધારી અને એ બન્યું ગોબી FFP. એસ મતલબ સ્કૂલ હેલ્થ, H હેલ્થ એજ્યુકેશન, A એન્ટીનેટલ કેર, G ગ્રોથ મોનિટરિંગ, O ઓરલ રિહાઇડ્રેશન, B બ્રેસ્ટ ફીડિંગ, I ઇમ્યુનાઇઝેશન, F ફેમિલી પ્લાનિંગ, F ફિમેલ લિટરેસી, P પ્રિવેન્શન ઓફ હોમ એન્ડ રોડ એક્સિડન્ટ. આ બધા કોન્સેપ્ટ ઉપર એ વર્ક કરે છે. ત્રીજી એજન્સી છે ઇન્ટરનેશનલ રેડ ક્રોસ સોસાયટી. The Red Cross is a non-political, non-governmental international organization which is dedicated to service of humanity in both war and peace. રેડ ક્રોસ સોસાયટી છે નોન પોલિટિકલ છે, નોન ગવર્મેન્ટલ છે, ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન છે અને મેઇનલી વોર અને પીસ કઈ રીતના વોર ટાઈમે અથવા તો શાંતિના ટાઈમે, એટલે કે ઝઘડાના ટાઈમે અથવા શાંતિના ટાઈમે હ્યુમનિટી છે એને સર્વિસ પૂરી પાડે છે. The headquarter is in Geneva. More than 90 countries are its member. એનું હેડક્વાર્ટર જીનીવામાં આવેલું છે અને ઇન્ટરનેશનલ રેડ ક્રોસ સોસાયટીના 90 કરતાં વધારે દેશો છે એ મેમ્બર છે. મેઇન ઓબ્જેક્ટિવ ઓફ રેડ ક્રોસ ઇઝ ટુ સર્વ સફરિંગ હ્યુમિનિટી. ઇન્ટરનેશનલ રેડ ક્રોસ સોસાયટીનો મેઇન ઓબ્જેક્ટિવ એ છે કે એ જે પીડાતા માણસો છે, પછી કોઈ પણ કારણે પીડાતા હોય એ માણસોને ટ્રીટ કરવાના અથવા એને સર્વિસ આપવાની. This organization also provides first aid, home nursing, health education and conduct maternal and child welfare services. રેડ ક્રોસ ઓર્ગેનાઇઝેશન છે એ સફરિંગ હ્યુમન છે એને તો સર્વિસીસ આપે છે, એના સિવાય ફર્સ્ટ એડ આપે, હોમ નર્સિંગ છે, હેલ્થ એજ્યુકેશન, કન્ડક્ટ મેટરનલ અને ચાઇલ્ડ વેલફેર સર્વિસીસ. ચોથી સંસ્થા છે FAO, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન. The FAO was formed in 1945 with the headquarter in Rome. FAO છે એનું 1945ની અંદર બનાવવામાં આવ્યું અને એનું હેડક્વાર્ટર છે રોમની અંદર. It was the first United Nations organization specialized agency created to look after several areas of world cooperation. આ એવી પહેલી સંસ્થા છે કે ફિલ્ડની અંદર જે આપણી જમીન છે, ખેતી છે, એગ્રીકલ્ચરની અંદર છે એની અંદર ધ્યાન આપે છે એવી એક સ્પેશિયલાઇઝ ઓર્ગેનાઇઝેશન છે યુનાઇટેડ નેશન્સની અને એ આખા વર્લ્ડને કોઓપરેટ કરીને ચલાવવામાં આવે છે. ધ ઓબ્જેક્ટિવ્સ ઓફ FAO ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનના જે ઓબ્જેક્ટિવ્સ કયા છે? ટુ હેલ્પ નેશન્સ, બધા દેશને એગ્રીકલ્ચર રિલેટેડ હેલ્પ જોતી હોય તો હેલ્પ કરવાની. રાઇઝ લિવિંગ સ્ટાન્ડર્ડ લાઇફસ્ટાઇલના જે સ્ટાન્ડર્ડ છે એ ઊંચા કરવાના, એટલે કે હેલ્ધી લાઇફસ્ટાઇલ જીવવાની. ટુ ઇમ્પ્રૂવ ન્યુટ્રિશન ઓફ ધ પીપલ ઓફ કન્ટ્રીઝના પીપલ છે એનું ન્યુટ્રિશન ઇમ્પ્રૂવ કરવાનું. ટુ એગ્રીકલ્ચર, ફિશરીઝ એન્ડ ફોરેસ્ટ આઉટપુટ, ફિશરી અથવા એગ્રીકલ્ચરનું આઉટપુટ છે એ વધારવાનું. ટુ ઇમ્પ્રૂવ ધ સ્ટેટ ઓફ રૂરલ પોપ્યુલેશન, જેમાં વધારે પડતી રૂરલ, જેમ કે આપણું ઇન્ડિયા છે તો એમાં વિલેજ પોપ્યુલેશન સૌથી વધારે છે, તો એવા સ્ટેટની કન્ડિશન છે એ ઇમ્પ્રૂવ કરવાની. FAO ઇઝ પ્રાઇમ કન્સર્ન ઇઝ ઇન્ક્રીઝ પ્રોડક્ટ્સ ઓફ ફૂડ ટુ કીપ પેસ વિથ ધ ઓવરગ્રોઈંગ વર્લ્ડ પોપ્યુલેશન. વર્લ્ડની અંદર જે પોપ્યુલેશન છે એ વધતી જાય છે તો એ પોપ્યુલેશનને પહોંચી વળવા બને એટલું ઉત્પાદન વધારવું એમાં એનો મેઇન કન્સર્ન જોવામાં આવે છે. The most important aspect of FAO is
work is towards ensuring that the food is consumed by the people who need it in sufficient quantities and in right precautions, and to develop and maintaining a better state of nutrition through the world. એનું મેઇન FAOનો મેઇન આસ્પેક્ટ એ છે કે માણસ જે પણ ફૂડ લે એ સારી ક્વોન્ટિટીમાં, એને જેટલી જરૂરિયાત હોય એટલી ક્વોન્ટિટીમાં, સારી ક્વોલિટીમાં, સારા એવા પ્રિકોશન્સ સાથે, અને જ્યાં સુધી એનું ડેવલપમેન્ટ હેલ્થ છે એનું ડેવલપમેન્ટ સારું થાય અને એનું ન્યુટ્રિશન છે એ મેન્ટેન રહે આખા વર્લ્ડના બધા પીપલની અંદર. The main objective for campaigns organized by FAO is combat malnutrition and to provide information and education. એનો મેઇન ઓબ્જેક્ટિવ જ્યારે કેમ્પેઇન કરતા હોય ત્યારે એનો મેઇન ઓબ્જેક્ટિવ એ જ હોય છે કે માલન્યુટ્રિશન છે એને ઘટાડવામાં આવે, એની સાથે સાથે માલન્યુટ્રિશન અથવા ન્યુટ્રિશન અથવા એગ્રીકલ્ચર વિશે ઇન્ફોર્મેશન અને એજ્યુકેશન છે એ પ્રોવાઈડ કરવાનું. જોઈનિંગ વિથ WHO, FAO activities are nutritional survey, training courses, seminars and the coordination of research program. FAO છે એ WHO સાથે જોઈનિંગ થયું અને એની પછીની એક્ટિવિટીઝ છે ન્યુટ્રિશનલ સર્વે કરવાનું, કોર્સિસ છે એના ટ્રેનિંગ આપવાની, સેમિનાર્સ યોજવાના અને રિસર્ચ પ્રોગ્રામ છે એ કોર્ડિનેટ કરવાના. પાંચમી એજન્સી છે કેર, કોઓપરેટિવ ફોર આસિસ્ટન્સ એન્ડ રિલીફ એવરીવેર. CARE was founded in North America during Second World War in the year of 1945. 1945ની અંદર જ્યારે સેકન્ડ વર્લ્ડ વોર થઈ ત્યારે નોર્થ અમેરિકાની અંદર કેર છે એની સ્થાપના કરવામાં આવી. ઇટ ઇઝ વન ઓફ ધ વર્લ્ડ્સ લાર્જેસ્ટ ઇન્ડિપેન્ડન્ટ નોન પ્રોફિટ ઇન્ટરનેશનલ રિલીફ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. જે કેર છે એ દુનિયાની એક મોટી સંસ્થામાંની એક સંસ્થા છે, ઓર્ગેનાઇઝેશન છે, એ ઇન્ડિપેન્ડન્ટ છે, નોન પ્રોફિટ ઇન્ટરનેશનલ રિલીફ એટલે કે ઇન્ટરનેશનલી જે આફત આવી એમાંથી રિલીફ માટે નોન પ્રોફિટ સંસ્થા છે અને એ ડેવલપમેન્ટલ ઓર્ગેનાઇઝેશન છે. કેર પ્રોવાઇડ્સ ઇમરજન્સી એડ્સ એન્ડ લોંગ ટર્મ ડેવલપ્ડ assistance. The primary objective of the CARE in India was provide food for children in age group of 6 to 11 years. CARE છે ઇમરજન્સીની અંદર લોંગ ટર્મ ડેવલપમેન્ટ આસિસ્ટન્સ પ્રોવાઈડ કરે છે કન્ટ્રીઝની અંદર. ઇન્ડિયાની અંદર એનો પ્રાઇમરી ગોલ એ છે કે 6 થી 11 વર્ષના બાળકને પ્રોપર ન્યુટ્રિશનલ ફૂડ છે એ મળી રહે. કેર ઓલ્સો સપોર્ટ્સ ICDS પ્રોગ્રામ. કેર હેલ્પ્સ ઇન ફોલોઈંગ પ્રોજેક્ટ. ઇન્ડિયાની અંદર કેર છે એ ICDS પ્રોગ્રામ છે એને પણ સપોર્ટ કરે છે અને બીજા પ્રોગ્રામ છે એને પણ પ્રોજેક્ટને સપોર્ટ કરે છે, જેવા કે ઇન્ટિગ્રેટેડ ન્યુટ્રિશન એન્ડ હેલ્થ પ્રોજેક્ટ, બેટર હેલ્થ એન્ડ ન્યુટ્રિશન પ્રોજેક્ટ, એનિમિયા કંટ્રોલ પ્રોજેક્ટ, ઇમ્પ્રુવિંગ વુમન્સ હેલ્થ પ્રોજેક્ટ, એડોલેશન ગર્લ્સ પ્રોજેક્ટ, ચાઇલ્ડ સર્વાઇવલ પ્રોજેક્ટ, ઇમ્પ્રુવિંગ વુમન્સ રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ એન્ડ ફેમિલી સ્પેશિંગ. આ બધા પ્રોજેક્ટ છે એની અંદર કેર છે ઇન્ડિયાની અંદર હેલ્પ કરે છે. 6th ઇન્ટરનેશનલ એજન્સી અને લાસ્ટ એજન્સી USAID, યુનાઇટેડ સ્ટેટ એજન્સીઝ ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ. ધ USAID વોઝ નોન એઝ US ટેકનિકલ કોઓપરેશન મિશન સિન્સ 1952. USAIDને US ટેકનિકલ કોઓપરેશન મિશન તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇન્ડિયા હેઝ બી રિઝ્યુમ આસિસ્ટન્સ અંડર ધીસ પ્રોગ્રામ. USAID પ્રોવાઇડિંગ આસિસ્ટન્સ ઇન ધ ફોલોઈંગ પ્રોજેક્ટ. ઇન્ડિયા છે એના વેરિયસ પ્રોગ્રામની અંદર USAID છે એને એક આસિસ્ટન્સ તરીકે લીધું છે, જેવા કે મલેરિયા કંટ્રોલ એન્ડ ઇરાડિકેશન પ્રોગ્રામ, નેશનલ વોટર સપ્લાય એન્ડ સેનિટેશન પ્રોગ્રામ, કંટ્રોલ ઓફ ફ્લાયરાસિસ એન્ડ ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામ. આ બધું હતું ચાઇલ્ડના વેલફેર માટે નેશનલ લેવલે અથવા ઇન્ટરનેશનલ લેવલે કઈ કઈ એજન્સી કામ કરે છે એના માટે. નેક્સ્ટ આપણે જોઈશું ચેન્જિંગ ટ્રેન્ડ્સ ઇન હોસ્પિટલ કેર અથવા તો ટ્રેન્ડ્સ ઇન પીડિયાટ્રિક નર્સિંગ અથવા કરંટ ટ્રેન્ડ્સ ઇન પીડિયાટ્રિક નર્સિંગ.